તો તમારી લેન્ડ ગ્રેબિંગ જે છે આગળ હાલશે કે નહીં, એના તબક્કાઓ શું છે, અને તમને જ ખબર પડી જવી જોઈએ કે તમારી લેન્ડ ગ્રેબિંગ અહીંથી કેટલી આગળ હાલશે અથવા આગળ હાલશે નહીં. એના અગત્યના કેટલાક અનુભવે તૈયાર કરેલા મુદ્દાઓ, કાયદાકીય નથી આ, જેને આપણે કહીએ અનુભવે તૈયાર કરેલા મુદ્દાઓ કે તારણ. તમને પોતાને જ ખબર પડી જાય કે હવે આ ગાડી આગળ હાલશે નહીં, આ ડબ્બો અહીંથી છૂટી ગયો અથવા હજી આગળ જશે. તો પહેલા તો જેવી તમે લેન્ડ ગ્રેબિંગની અરજી દાખલ કરી એટલે મામલતદારમાં આવ્યું, મામલતદારમાંથી નિવેદન લેવાશે, તમારા લગીલા ડોક્યુમેન્ટ તમે સાથે જોઈન્ટ કરી શકશો. હવે અહીંથી એમ લાગશે કે ભાઈ આ તો હજી પોલીસ તપાસમાં જો એફઆઈઆરમાં નથી એટલે રાજી નહીં થઈ જવાનું, પોલીસ તપાસમાં ગયું તો એ મામલતદારની જેમ પ્રક્રિયાનો ભાગ જ છે કે તમારા એરિયાના મામલતદારે રોજકામ કરી લીધું, પ્રક્રિયા કંઈક કરી લીધી, રોજકામ થયું તો થોડોક વધારે કેસ મજબૂત છે, રોજકામ નથી થયું ખાલી નિવેદન આવેલા તો એ કાંઈ વાંધો નહીં, પછી ત્યાંથી આગળ ગયું, પોલીસ તપાસમાં ન ગયું તો સમજી લો તમારી વાર્તા પૂરી થઈ ગઈ છે. પોલીસ તપાસ બાજુ ગયું એટલે ત્યાં